प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्री जी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो सौ प्रथम आजे गुरुवारनो दिवस अने साथे साथे अष्टमी अने गुरुवारनी बधाज सुंदर साथ ने खूब खूब शुभकामना, बहुत बहुत बधाई। महामंगलपुरी धाम में सत्ता स्वरूपे विराजमान हमारी मल्लिका बाईजुराज महाराणी मारा बधाज सुंदर साथ ने सुख शांति अने परम धाम नो इलम अने इश्क प्रदान करे एवी खूब खूब शुभकामना। बाईजुराज महाराणी नु जीवन आपणे जोईए सुंदर साथजी अवर्णनीय छे, शब्दातीत छे। शब्द में न आवी सके हमारी महाराणी। घणा बधा चढ़ाव उतार जोया, विक्रम संवंत 1716 में प्रथम मिलन थयुं। क्या ધોરાજીની દિવ્ય ધરતી ઉપર ત્યારથી લઈ
અને બિના નામની કોઈ નામ નહીં. પણ અમારા શ્રીજી મહારાજની સાથે વિક્રમ સંવત 1729 સુધી સાથ નિભાવ્યો. આમ તો 1751 સુધી, પણ પૂરું નામ મળ્યું એને શ્રી 5 મહામંગલપુરી ધામમાં. ત્યાં સુધીની ફજર 1716 થી 29 સુધીનો સમય તમે વિતકની અંદર જોશો ને તો બાયજુરાજ મહારાણીનું ખૂબ મોટું યોગદાન છે. શ્રીજી મહારાજની સાથે જાગણી કાર્યમાં સંલગ્ન રહ્યા. બંદર કાંઠે શ્રીજી મહારાજે વિક્રમ સંવત 1722 થી લઈ અને 29 સુધી બંદર કાંઠે જ જાગણી કરી. અને આપણે દીવ બંદરની ભૂમિ જોઈ 1722 દીપ ગયા. ત્યાં કાનજીભાઈ એને લઈને આવ્યા હતા. ક્યાં તે? ધોરાજી. અને ત્યાંથી ત્યાં એને લઈને આવ્યા. ત્યાંથી શ્રીજી મહારાજની સાથે સાથે શ્રીજી મહારાજે ચર્ચા કરે. બાયજુરાજ મહારાણી પછીથી ચર્ચાની અર્ચા કરે. દીપ બંદરમાં આરબી લોકો હરણ કરીને લઈ ગયા. અને છતાં પણ સરસ જે લઈ ગયા હશે કેટલા સૌભાગ્યશાળી હશે. શું કામ? ઉદ્ધાર કરવા જગત જનની આવી છે સંસારનો એક એક જીવનો. કારણ કે બિના કછું કારજ ના હોવે સો કહું યા કે કારણ દોવે. કે કાર્ય વગર કારણ થતું નથી. દીપ બંદરની અંદર એક ઘટના થઈ, લઈ ગયા. તો એ પ્રદેશ જે દીપ એ અરબ દેશનો પ્રદેશ છે, બિલકુલ નાસ્તિક. ત્યાં શ્રી બાયજુરાજ મહારાણી એમને મૂંગા બેઠા રહેતા હશે, એની ઘરે જઈ અને ચૂપચાપ એમ ન ઉદાસ થઈને બેઠા હશે? ના, ઉદાસ થઈને નહીં. 2 વર્ષ ત્યાં રહ્યા. 1724 ત્યાંથી નીકળ્યા. પછી ભૈરવ શેઠે, આબાસી બંદરવાળા ભૈરવ શેઠે બંધનમાંથી મુક્ત કર્યા. 2 વર્ષ સુધી ત્યાં રહ્યા. અને સુંદર સાથ ને પ્રબોધ, સુંદર સાથ હોય કે અન્ય જીવ હોય, એને બ્રહ્મવાણી એટલે કે વાણી તો નહોતી પણ પરમધામના જ્ઞાનથી અવગત કર્યા. એ અમારી બાયજુરાજ મહારાણી સુરતમાં આવ્યા ત્યારે એને નામ મળ્યું. તેજ કુંવરી ત્યાં સુધી હતા અને સુરતમાં આવ્યા ત્યારે અમારી શ્યામા સ્વરૂપ પરિવર્તિત થયું. એની અંદર અમલાવતીની શક્તિ હતી, તો સુરતમાં શ્યામાજીની શક્તિ એની ઉપર પ્રતિબિંબિત થઈ. જે વાણીની અંદર આગમ વાણીમાં છે કે બિન થલીએ વિવાહ હુઆ, હાથો હાથ જોડે મૂલ સંબંધ. નથી મહેરાજ ઠાકુરનો જન્મભૂમિ કે નથી તેજ કુંવરીની જન્મભૂમિ, પણ સુરતમાં વાણીમાં છે રાધાબાઈનો વ્યાહ કીધો પર પરણ્યા નથી પ્રાણનાથ. મૂળ સંબંધે એકે અંગે વિલસે વલ્લભ સાથ. વ્રજની અંદર માંગા કિયા થા એટલે કે સગાઈ કરી હતી. વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણની પણ શાદી થઈ ગઈ એ સમયમાં, અને ગોલોકી કૃષ્ણની શાદી પણ થઈ ગઈ. રાધા કૃષ્ણની શાદી ભાંડીર વનમાં ખુદ બ્રહ્માજીએ આવીને કરાવી. પણ જે મોટી શક્તિ હતી અક્ષરાતીત, એ રહી ગયા. એને આ સંસારમાં કલિયુગમાં આવી અને સુરતની ધરતી ઉપર હાથો હાથ જોડે મૂળ સંબંધ, ચારો થંભો ચોરી રચ્યો તે નેહચલ ઠાઠ. ને એ અમારી શ્યામા મહારાણી આજે વિશ્વ બ્રહ્માંડની અંદર તમે કોઈને પૂછશો ને તો શ્રી 5 મહામંગલપુરી ધામમાં કોની સત્તા છે તો કહેશે બાયજુરાજ મહારાણીની.
એ નામથી ઓળખશે ત્યાં બાયજુરાજ મહારાણીની ગાદી છે, એ નામથી ઓળખશે. અને એ બાયજુરાજ મહારાણીની આજે જોવા જઈએ ને તો અંતર્ધ્યાન તિથિ છે. વિક્રમ સંવંત 1750 વૈશાખ સુદ અષ્ટમીના દિવસે તે અંતર્ધ્યાન થયા. અને તેમની સાથે શ્રીજી મહારાજે અગ્નિ સંસ્કાર કરાવવામાં આવ્યો. આજે પદ્માવતીપુરી ધામ પન્નાજીમાં જે બાયજુરાજ મહારાણીનું મંદિર છે, જ્યાં સેવા પધરાવેલી છે, ત્યાંથી સેવાથી કદાચ 20 થી 25 કદમ દૂર હશે, ત્યાં અમારી મહારાણીજીના અગ્નિ સંસ્કાર કર્યા. એટલો લાડ પ્યાર પ્રેમ સુંદર સાથને આપ્યો. કે તેમની સાથે કેટલા બધા મહિલા સુંદર સાથ એમાં કૂદી પડ્યા અને પોતે કુરબાન થઈ ગયા. એટલો પ્રેમ. પદ્માવતીપુરી ધામ, મહામંગલપુરી ધામથી સફર કરી પદ્માવતીપુરી ધામ સુધી કેટલી વખત બાયજુરાજ મહારાણીએ સુંદર સાથનું નેતૃત્વ કર્યું. અનુપ શહેરમાં તમે જુઓ, આગ્રામાં તમે જુઓ, શ્રીજી મહારાજ બાયજુરાજ મહારાણીના નેતૃત્વ નીચે મહિલા સુંદર સાથ, બાળ સુંદર સાથ અને વયોવૃદ્ધ સુંદર સાથને એમની સાથે રાખતા. અને જ્યારે ધર્મ યુદ્ધ થયું દિલ્હીની અંદર, ત્યારે અનુપ શહેર મૂકી આવ્યા હતા, આગ્રામાં પણ મૂકી આવ્યા હતા. બાયજુરાજ મહારાણી કદમ કદમ ચાલી અને શ્રીજી મહારાજનો સાથ નિભાવ્યો છે. પદ્માવતીપુરી ધામ વચ્ચે અનેક પડાવ આવે છે, એવા કષ્ટદાયક કે જે મંદસૌરની અંદર સુંદર સાથ ને ખાવાના પણ ફાફા પડી ગયા હતા. અને સુંદર સાથ જ્યારે ટુકડા માગીને ખાતા હતા, ત્યારે અલગ અલગ જોરીમાંથી ટુકડા બધા એકત્રિત કરી અને જોરીમાં આવેલી કોઈ પણ પ્રકારની અલગ અલગ દાળ હોય, બાયજુરાજ મહારાણી એ પોતે દાળ બનાવી અને ટુકડા સાથે સુંદર સાથને જમાડતા હતા. એ કોણ છે? સાક્ષાત પરમધામ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આહલાદીની શક્તિ આ સંસારમાં આવીને જાગણી લીલામાં આપણી સાથે રહ્યા. પ્રેમની મૂરત, પ્રેમની પ્રતિમૂરત, દયાની મૂરત. કે બડી દયાલુ બાયજુરાણી, બડી કૃપાલુ બાયજુરાણી, સાંભળે સૌની વાત. કેટલી કૃપાળુ. તો ખંભાળિયામાં પણ જ્યારે નલિયા બંદરથી ખંભાળિયા ગયા, ત્યારે એમના લીધે જ જ્યારે ત્યાંના ખંભાળિયાના રાજાએ એક દિવસ ત્યાં રાખ્યા ને, ત્યારે પણ સુંદર સાથને પોતાના હાથથી જમાડ્યા હતા. એ સુંદર સાથ કેટલા સૌભાગ્યશાળી હશે સુંદર સાથજી, અને આપણે એમનાથી કમ નથી. શ્રી 5 મહામંગલપુરી ધામના સુંદર સાથને એક માત્ર વિશ્વ બ્રહ્માંડની વાત કરું છું, પણ આ ધામના સુંદર સાથને તો એક માતૃત્વ કે મોટી બહેન મળી ગઈ હોય ને, એટલો પ્રેમ અમારી બાયજુરાજ મહારાણી કરે છે. એટલો પ્રેમ. અષ્ટમીના દિવસે આપણે જઈએ ને, 16 શણગાર સજીને અમારી મહારાણી બેઠી હોય, ચાહે પ્રણામી હોય કે ચાહે નોન પ્રણામી હોય, બધા જની અરજી સાંભળે અને બધા જના મનના મનોરથ પૂર્ણ કરવા વાળી અમારી મહારાણી. એટલે જ તો અષ્ટમીના દિવસે આજે એમની અંતર્ધ્યાન તિથિ છે. તિથિ નથી પણ હર આઠમ તિથિ તો વૈશાખ સુદ અષ્ટમીની આવશે, પણ હર અષ્ટમીના દિવસે સુંદર સાથનો મેળો હોય શ્રી 5 મહામંગલપુરી ધામમાં. એટલા સુંદર સાથની ભીડ હોય. ખાલી ઝોલી લઈ અને આવે અને ઝોલી ભરી અને જાય ખુશ થતા થતા. કોઈ પણ તમારી માંગ હોય,
પણ બાઈજુરાજ મહારાણી હરેકની ઈચ્છા, હરેકની મનોકામના પૂર્ણ કરવા વાળી અમારી મહારાણી, અમારી મલ્લિકા. અને આજે તો સુરતમાં ત્યાંથી 1 કિલોમીટર આગળ મૂલ મિલાવા માનવ મંદિરમાં વાર્ષિક ઉત્સવની પૂર્ણાહુતિ છે અને સુંદર સાથની બહુ જ ભીડ છે. આજે અમારી મલ્લિકા ખુલ્લા દિલથી સુંદર સાથને લૂંટાવશે. તમે પણ આવજો બધા દર્શન કરવા, બાઈજુરાજ મહારાણીના આશીર્વાદ પ્રાપ્ત કરવા. કે શ્યામા રાણી હે मेरी बाईजू रानी है, दुखियों का दुख हरने वाली श्यामा रानी है, वो मेरी महारानी है, वो श्यामा रानी है, नहीं कोई उस जैसा, वो सबसे सयानी है, वो सबसे निराली है. उना जेवुं संसारमा कोण राधे. રાધા સ્વરૂપા, શ્યામા સ્વરૂપા, જેને રાજજી મહારાજે કીધું કે તમે લઈ ચાલો, આવેશ ન મૂકો, એકલા લીડરશીપ કરી અને આવ્યા અમારા શ્યામા મહારાણી સંસારમાં. એક બ્રહ્મપ્રિયાઓને સંસારનો પણ પરિચય કરાવ્યો અને પરમધામ સંસારમાં ઉતાર્યું. અને એ પરમધામના રસ્તે એક સુંદર સાથને, એક જીવને પ્રબોધ કરાવે એ અમારી મહારાણી. જબ તક રહા, અને જેને સાનિધ્ય નથી થયું, જબ તક રહા અકેલા બડા દુખ પાયા મેં, જબ જબ દુખ ને घेरा तो घबराया मैं, गिरा में जब जब भी उसी ने संभाला है, गिरा में जब जब भी उसी ने संभाला है, जब जब रूहें उदास होती है, मेरी श्यामा रानी मेरे पास होती है, मेरी बाईजू रानी मेरे पास होती है, वो मेरी महारानी है, वो श्यामा रानी है. જ્યાં સુધી સંસારમાં એકલું લાગે, એના સાનિધ્યનો અનુભવ ન થયો હોય અને એકલું લાગે ત્યાં સુધી દુઃખ છે. અને જ્યારે એનું સાનિધ્ય મળી જાય, એનો હસ્તકમલ મારા શિર ઉપર પડી જાય, પછી એકલું સંસારમાં લાગતું નથી. એ અમારી મોટી બેન કહો, રાજ્યની અંગના અમારી, એના જ આપણે સુંદર સાથ. અને રાજાની એ મહારાણી છે, આપણે બધા પટરાણી છીએ, એ મહારાણી છીએ. અને એ આપણા હર એક સવાલના જવાબ આપશે. જ્યાં સુધી સાનિધ્ય નથી થયું ને ત્યાં સુધી દુઃખ છે. એનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય પછી સંસારમાં એકલું લાગતું નથી. જબ જબ રહા અકેલા બડા દુઃખ પાયા મેં, જબ જબ દુઃખને ઘેરા તો ગભરાયા. પણ જ્યારે જ્યારે પડી જાય, गिरा में जब जब भी उसी ने संभाला है, तहकीक अरज पहुंचत है, जो भेजिए पाक दिल. પવિત્ર હૃદયથી કરેલી અરજી તેમના અંતઃકરણ સુધી, તેમના ચરણોમાં પહોંચે છે અને આપણને બધા જ સુંદર સાથને મનોવાંછિત ફળ આપે છે. મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર. એવી બાઈજુરાજ મહારાણીની કૃપા પાત્ર બધી જ બ્રહ્મપ્રિયાઓને, લાહુતની લાડલીઓને આજ અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. બહુત બહુત બધાઈ. અને અવશ્ય દર્શન કરવા પધારજો. ખુલ્લા દિલે શિંગાર સજીને બેઠી છે કે ક્યારે મારી બ્રહ્મપ્રિયા આવે, ક્યારે મારી સખી આવે અને હું હૃદયથી ચાંપી લઉં, એને મળી લઉં. એ ભાવ રાખજો. અમારી મહારાણીને એવી રીતે મળજો. બધા જ ગમ ભૂલાઈ જશે, સંસારના એક એક ગમ ભૂલાઈ જશે. કારણ કે રાજજીને મળવું હોય ને
તો એનો પહેલો રસ્તો શ્યામાજીના ચરણ છે. प्रथम लागू दो चरण को धनी ये न छोड़ायो छीन लांक तली लाल एडिया मेरे जीव के यही जीवन एकोना चरण हमारी श्यामा महारानी ना चरण. राज्य સુધી કદાચ અરજી નહીં પહોંચે તો અમારી અરજી શ્યામાજીના ચરણમાં પહોંચશે. અમારી બાયજુરાજ મહારાણી અમારા રાજ્યને કહેશે. એટલે ખાલી રાધે શ્યામા એટલું બોલાઈ જાય ને તો જીવન સફળ થઈ જાય. આવજો. અષ્ટમીના દિવસે આપણે બધા જ મળી અને બાયજુરાજ મહારાણીના આશીર્વાદ પ્રાપ્ત કરશું. પછી તમારે સાંસારિક વસ્તુ જોતી હોય કે પરમધામનો ઈશ્ક અને ઇલમ જોતો હોય, બધું જ ખુલ્લો દિલ રાખીને લૂંટાવવા બેઠી છે. તમારી ઝોલી ખાલી કરીને જજો, ખાલી કરીને જજો, ભરીને આવશો. એવા અમારા બાયજુરાજ મહારાણી છે. વાણીની અંદર કાલે આપણે 5મા પ્રકરણની અંદર પ્રવેશ કર્યો હતો. સુંદર સાજી અને 3 ચોપાઈ લીધી હતી. ઇન્દ્રાવતી કહે છે, મેં પહેલે कहनी कही किया काम दुनी का सब पर एक फैल रहनी का लिया ना सिर पर तब. કે પહેલા તો સદગુરુ પાસેથી સાંભળેલા ઉપદેશને જ હું બીજાને સંભળાવતો રહ્યો. એમાંથી મેં ચિંતન ન કર્યું. સાંભળેલી વાત જ હું કહેતો રહ્યો અને માયાના કાર્ય કરતો રહ્યો. કેવા કૃપા નિધાન હમારા સદગુરુ કે સદગુણોની ખાણ. એ ઇન્દ્રાવતી કહે છે કે પહેલા તો એના ઉપદેશને જ સુંદર સાથમાં સંભળાવ્યો અને માયાના કામ કરતી રહી. પણ ફેલ એક રહેનિકા, એ સમયે સદગુરુના એક પણ ઉપદેશને શિરોધાર્ય કરી અને મેં જીવનમાં ઉતાર્યો નથી. સાચું કહી દેવામાં કાંઈ વાંધો નહીં, પણ તમે ખોટું કહેશો ને ત્યાં તકલીફ પડશે. જે તમે કરતા નથી અને એ કહો છો ને એમાં તમને તકલીફ પડશે. પણ જે તમે કદાચ ખોટું કરો છો અને ખોટું કહેવામાં કાંઈ વાંધો નથી, પણ નથી કરતા અને ખોટું બોલો છો એમાં વાંધો છે. અમારી ઇન્દ્રાવતી કહે છે, મેરે દિલ કી દેખિયો ના દર્દ ન કછો ઇસક ના સેવા ના બંદગી यही मेरी वितक. અમારા સદગુરુ મહારાજ તો એક પગે ઊભા છે. तुम तुम्हारे गुण ना छोड़े, मैं तो करी बहु दुष्टाई, मैं तो कर्म किए अति नीचे, पर तुम ही राखी मूल सगाई. આ કહેવામાં શું વાંધો? હું આમ કરું ને હું આમ કરું, એના કરતા જે કર્યું છે એ સાચું કહેવામાં શું વાંધો? સાચું અમારી ઇન્દ્રાવતી પણ કદી કહી દીધું વાણીમાં. અને આપણે તો કેટલું દિલ કી કહે ઓરન કો એ કોણ સૃષ્ટિ કી જાત. જે નથી કર્યું એ પણ કહી દઈ કે અમે તો આટલું કર્યું ને આટલું દીધું. એ ના, એ વાતથી સાવચેત રહી જાજો, સાવચેત થઈ જજો. કારણ કે સંસારની રીતે પણ આપણે જોઈએ ને સુંદર સાજી, તો ઘણી વખત હું નિવેદન કરું છું કે પાપ છે એટલા બહાર કહી દો તમે, અને પુણ્ય છે એટલા છુપાવી દો, સાફ થઈ જશે. જેસલ રાજા એક જ રાત સતી તોરલનો સંગ થયો હતો અને જેસલ પોતે પોતાની જાતને માનતો હતો કે કચ્છની ધરતીનો કાળુલો નાગ જેસલ જાડેજા, એટલો એનો અત્યાચાર હતો, લૂંટફાટ કરતો હતો. અને એક જ રાત સતી તોરલનો સંગ થયો એને, અને એને કીધું સતી તોરલે, સતી તો સતી, એને કીધું આટલા તમે પાપ. ડરવા લાગ્યો, દરિયામાં તોફાન આવ્યું, લઈ જતો તો તોરલને એની રાણી બનાવવા માટે. હું રાણી બનવા તૈયાર છું, સામે કિનારે જવું પડશે. દરિયામાં ઉફાન આવ્યું, તોફાન આવ્યું, ડરવા લાગ્યો. ત્યારે સતી તોરલે કીધું કે તમે રાજા છો, મેં સાંભળ્યું છે તમે ખૂબ પાપ કર્યા છે, પણ એક એક પાપને આ તોફાનમાં દરિયો ચડ્યો છે ને એ કુદરતે જ કર્યો છે. કુદરતની સામે તમે પોકારી દો કે મેં આ કામ કર્યું છે, નીચ કામ કર્યું છે.
એક એક પાપને બહાર કાઢી નાખો, એક એક પાપને બહાર કાઢવા લાગ્યો જેસલ રાજા. પછી છેલ્લે ગણતરી ન કરી શક્યો ને, એટલે એને એમ કીધું કે જેટલા માથાના વાળ સતી રાણી મેં એટલા કર્યા છે પાપ. માથાના વાળ ગણી શકાય એટલા મેં પાપ કર્યા છે. ત્યારે સતીએ કીધું, કહી દ્યો, તમારી નાવને હું બુડવા નહીં દઉં. અને આ કાંઠેથી બેઠો હતો ને ત્યારે જેસલ જાડેજો હતો, એક બેરૂપી હતો, અને સામે કાંઠે પહોંચ્યો ત્યાં પીર બની ગયો, પીર, જેસલ પીર. શું કામ? એના બધા જ ગુના અને બધા જ પાપ બહાર વ્યક્ત કરી દીધા. અને આપણે ઉલટું છે, આપણે પાપને છુપાવીએ છીએ, મારી તારી કરી છીએ, છુપાવીએ છીએ, ખરાબ કર્મ કરીએ છીએ, છુપાવીએ છીએ, અને સારું કરીએ છીએ ને એ પોકારી દઈએ છીએ. પણ સારું છુપાવવાનું હોય અને ખરાબ પોકારવાનું હોય. પ્રાણનાથજીએ વાણીમાં કીધું, અશુભ કર્મ નિંદ્યા લે જાય, અશુભ કર્મ નિંદ્યા લે જાય, શુભ કર્મ નામ ના લે જાય. ગોપ સાધન કીજે તે માટે જેમ સુખ જીવને પહોંચતું થાય. તેના માટે ગુપ્ત ભક્તિ કરો, ગોપ સાધન કરો, તો જીવને સુખ પહોંચતું થાય. બાકી તમે પોકારી અને તમે નથી કર્યું એ પણ તમે તમારા તારીફ માટે તમે કહી દેશો તો તમને મજા નહીં આવે રહેવામાં. એવા અમારા સદગુરુ મહારાજ, સદગુરુની ખાણ. આપણે ક્યાંથી આ વાત નીકળી કે છુપાવ્યું ઇન્દ્રાવતીએ, છુપાવ્યું નહીં, કહી દીધું ઇન્દ્રાવતીએ કે ના સેવા ના બંદગી એહી મેરી વિતક, તુમ તુમ્હારે ગુણ ના છોડે, મેં તો કરી બહુ દુષ્ટાઈ. રાજજી તો સદા સુખના દાતાર છે. અહીંયાથી જ આ સંસારમાં આવીને મલિનતા આવી અને અહીંયાથી જ અપરાધ પછી અપરાધ થાય છે. અને ક્યારે પણ, એ પણ ક્યારે? જાગવા છતાં પથારી પલાળીએ છીએ, વારે વારે ભૂલ કરીએ છીએ. ઇન્દ્રાવતીએ નથી કર્યું, આગળ ચોપાઈ આવશે, મેં કાંઈ નથી કર્યું, તોય છતાં હું કહી દઉં, ખાલી થઈ ગઈ. અને આપણે કરીએ છીએ છતાં કહેતા નથી. અને સદગુરુ મહારાજ બધું સમાવી લે છે, એટલા મોટા કે જેને પરમ ધામ લઈ અને સંસારમાં બ્રહ્મપ્રિયાઓ માટે આવવું પડ્યું, જે ક્યારેય નહોતા આવ્યા એને આવવું પડ્યું. હજારો વર્ષની આકડીઓ ખોલવા માટે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માને એની બ્રહ્મપ્રિયાઓની સાથે આવવું પડ્યું. સંસારમાં હજારો વર્ષની, યુગોની આકડીઓ ખોલવા માટે કલયુગના અંતિમ ચરણમાં આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા છે વાલા. અને જ્યારે દુઃખ હોય પતિને, પતિ જ્યારે ભગવાન શ્રી રામ વનમાં ગયા ત્યારે માતા સીતાએ કીધું કે અમારે પણ વનમાં જવું છે, મારે પણ તમારી સાથે આવવું છે. રામે ના પાડી કે ના, તમે વૈદેહી મિથિલામાં કેવા સુખની સોળમાં તમે ઉછરેલા, વન જંગલની અંદર દર ભટકવું, પેરમાં ચપ્પલ પણ નહીં, અને તમારા માટે એ સહેલું નથી. ત્યારે માતા સીતાએ કીધું કે મારા પતિને પગલે ચાલવામાં મને કોઈ વાંધો નથી, હું ગમે એટલા દુઃખ દર્દ હશે એ સહન કરી લઈશ, પણ હું તમારી સાથે જ આવીશ ને તમારી સાથે જ રહીશ. એમ સંસારમાં રાજ્ય જ્યારે મહાકારણ એના દિલની અંદર થયું ત્યારે રાજ્યને નહોતી ખબર, પહેલા જ ચેતાવ્યા હતા કે તમે બધું ભૂલી જશો, તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, નથી જવું. રાજ્યને નહોતી ખબર, છતાં કેમ મોકલ્યા. મારા ને તમારા બાળકને ખાંસી આવતી હોય અને એ આઈસ્ક્રીમ માગે તો તમે આપો? ખાંસી ખૂબ આવતી હોય ને એમ કે મમ્મી મને આઈસ્ક્રીમ ખાવું, તો તમે આપવાના? ગમે એટલી જીદ કરે તો તમે ફડાકો મારી દો, પણ આઈસ્ક્રીમ એને ન આપો. એમ આપણે જીદ કરાવી રાજ્યે, ચાલો એ વાત છોડો, પણ આપણે જીદ કરી. રાજ્ય તો સમજતા હતા ને,
કે આ ભૂલી જવાની છે, આ દુઃખી થવાની છે, તો શું કામ મોકલા ભાઈ કે જાઓ તમે જોવા એમ? પણ એ સાથે આવવાના હતા. પેલી શોભા મને ને તમને મળી છે કે પતિવ્રતા, મારી પતિવ્રતા અંગના છે 12,000. પેલા આપણને શોભા આપી અને આવ્યા સાથે. અને અત્યારે હવે રાજ્ય સંસારમાં જ છે. ક્યાં છે રાજ્ય? અહીંયા જ છે, અહીંયા જ. એમની સાથે સુખ દુઃખ કદાચ માતા સીતાએ વનમાં ભોગવ્યું, એમ આપણે ખમી જવાનું કે મારા સુંદર સાથની અંદર જાગૃતિ ન હોય, બે શબ્દ કહે તો ખમી જવાનું. એને ખબર નથી ભાઈ, મને તો ખબર છે ને. એને ખબર નથી કે શું વાદા કરીને આવ્યા હતા, પણ મને તો ખબર છે ને, મારા તરફથી હું નિભાવી લઉં. એને કાલે ખબર પડશે એટલે દોડીને મને ગળે મળશે. એ ભાવ રાખવાનો. કારણ કે અમારી બાઈજુરાજ મહારાણી પ્રેમની પ્રતિમૂર્તિ, જો આપણે એને આવી રીતે સમજતા હોય, અમારી મોટી બેન તરીકે, અમારી મહારાણી તરીકે, તો આપણે એના પગલે ચાલવું જ પડશે, સહન તો કરવું જ પડશે. અને એમાં જ જેટલું જે વ્યક્તિ જે બ્રહ્મપ્રિયા સહન કરશે ને, એને રાજ્ય ખૂબ માન આપશે. કારણ કે રાજ્ય પણ સંસારમાં છે. એને ખબર હતી ભૂલી જવાની છે, દુઃખી થવાની છે, તો એને કેમ મોકલ્યા? પણ શું કીધું? आप भी संग आए, एक खेल किया, एक खेल हक्के किया, आप भी संग आए. રાજ્ય ખેલ કર્યો છે અને રાજ્ય જ સાથે આવ્યા છે. શું કામ? યુગો યુગો પર્યંતની આંકડીઓ શાસ્ત્રથી ખુલ્લી ન હતી. એ આંકડી ખોલવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં જ્ઞાનનો અવતાર લઈ અને આવ્યા છે. એ આ બ્રહ્મવાણી મારીને તમારી પાસે છે. સુંદર સાધજી, જ્ઞાના અવતાર, જ્ઞાનનો અવતાર, એક ઇલમનો અવતાર, કે જેની અંદર બધા જ શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોનો નિચોડ લઈ અને રાજ્ય મહારાજે પોતાનું સતચિદ અને આનંદનું સ્વરૂપ છે એ તારતમની અંદર પરિવર્તિત કરી દીધું. એ સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તુમ તુમ્હારે ગુણ ના છોડે. અને મોટા હોય કોઈ દી કહે કે હું મોટો છું. રહીમન સાહેબ કહે છે, બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, રહીમન હીરા કબ કહે, લાખ ટકા મેરો મોલ રે સાધો, લાખ ટકા મેરો મોલ. ઇન્દ્રાવતી પ્રાણનાથ રાજ્યનો અવતાર, પણ છતાં તમે જુઓ કેટલી નાનપ છે. બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, રહીમન હીરા કબ. હીરો હોય એમ કે હું લાખો રૂપિયામાં વેચાવાનો છું એમ, હું બધાથી મોટો છું એમ ના. એનું જીવન છે. જાગણી એટલે શું? સમજી જવું, એટલો જ અર્થ છે. અને સંસારમાં એક જ શબ્દ લેવાનો છે કે બધા જ અવતારો અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માને સંસારમાં આવવાનું એક જ માત્ર ઉદ્દેશ્ય છે, સંસારની જાગણી. કે આજે યુગો પર્યંત હજારો વર્ષથી આમ જ આટી ઘૂંટીમાં સંસારના જીવો ચાલતા આવ્યા છે. એની આંકડી ખુલી જાય, એની જાગણી થઈ જાય, એનું ઉદ્દેશ્ય ઈ જ છે. નિષ્કલંક બુદ્ધા અવતારનું ઉદ્દેશ્ય શું? એકમાત્ર જાગણી. સુંદર સાચી. જાગણી એટલે સમજી જાય સમયસર તો આપણે ઇત ભી ધંધન ઓર ઉત ભી ધંધન. સુંદર સાચી. તો આવો, આજે સમય પૂરો થઈ ગયો. મળશું આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં અમારી બાઈજુરાજ મહારાણીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. અને પછી મળશું આપણે મૂલ મિલાવા માનવ મંદિર પૂર્ણાવૃત્તિનો આજે પ્રસંગ છે, એ ભોગ પ્રસાદ લેવા માટે અને ગુરુજનોના આશીર્વાદ લેવા માટે. તો આજે અહીંયા જ વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.
પ્રણામ શુભ સત.